અગત્યના સમાચાર। રામેશ્વર મહાદેવ મંદિર ખાતે સુંદરકાંડ પાઠ અને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો। શહેરના પૂર્વ વિસ્તારના પ્રભાત બસ સ્ટેન્ડની સામે પારુલ સોસાયટી, જીવન, શાંતિ, અંબિકા કુંજ, ચંદ્રનગર, પ્રભુનગર વગેરે સોસાયટીની મધ્યમાં આવેલા સુપ્રસિદ્ધ રામેશ્વર મહાદેવ મંદિર ખાતે રામેશ્વર મહાદેવ સમિતિ દ્વારા અમદાવાદ વિમાન ક્રેશ દુર્ઘટનામાં માર્યા ગયેલા આત્મીયજનો માટે તેઓના આત્માને શાંતિ મળે તે વાસ્તે ઓડિયો કેસેટ ધવલકુમારના મધુર કંઠે ગવાયેલ સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉપરાંત વડોદરા શહેરના પ્લેન ક્રેશ દુર્ઘટનામાં માર્યા ગયેલા મૃતક સ્વજનો માટે મૌન પાડીને ચિત્રજી પર પુષ્પો અર્પણ કરીને ભાવાંજલિ વ્યક્ત કરવામાં આવી। સામૂહિક પ્રભુની આરતી ઉતારવામાં આવી અને હનુમાન ચાલીસાના પાઠ પઠન પણ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે મ્યુનિસિપલ કાઉન્સિલર તેજલબેન વ્યાસ, સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર, પૂર્વ મંત્રી રાજેન્દ્ર જેશા, જબુગામ વાલા, બીજલ વ્યાસ અને સમિતિના મુખ્ય હર્તાઓ સુનિલભાઈ ચોકસી, બોડેલીવાલા, પ્રણુભાઈ ત્રિવેદી, મનોજભાઈ જોશી, રમેશ કાકા, વિનોદભાઈ પટેલ, મહિલા મંડળ, મહિલા વૃંદ અને શ્રદ્ધાળુઓ વિશાળ જનસંખ્યામાં સુંદરકાંડ પાઠ ઉપસ્થિત રહીને વિમાન ક્રશ દુર્ઘટનામાં માર્યા ગયેલા મૃતકોને પુષ્પાંજલિ અર્પણ કરીને હૃદયપૂર્વકની ભાવાંજલિ વ્યક્ત કરતા જોવા મળ્યા અને તેમના પરિવારજનો પર આવેલી આફતને પ્રભુ સહન કરવાની શક્તિ અર્પે એવો અહોભાવ વ્યક્ત શ્રદ્ધાળુઓ દ્વારા કરવામાં આવ્યો।